જિલ્લા ભાજપમાં જૂથબંધી ફરી સપાટી પર આવી। વડોદરા જિલ્લા ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સપાટી પર આવી ગઈ। કરજણ, પાદરા અને સાવલી નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ જિલ્લામાં ભાજપના કાર્યકરોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી। વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત કાર્યકરો સાથે કરજણ ખાતે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ જીતની ઉજવણી કરવા માટે જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલયમાં કાર્યક્રમ રાખતા જૂજ કાર્યકરો જ હાજર રહેતા ઉજવણી ફિક્કી જોવા મળી હતી। 300 જેટલા અપેક્ષિતો સામે માંડ 70 કાર્યકરો આવ્યા। સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના 19માંથી 11 ઉમેદવારો હાજર રહ્યા। સાથે જ આ કાર્યક્રમમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા હતા। ધારાસભ્ય, સાંસદ મોરચાના પ્રમુખ ગેરહાજર રહેતા ભાજપમાં જૂથબંધી ચરમસીમા પર હોવાનું સામે આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગી હોવાથી કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ ગેરહાજર રહ્યાનો ગણગણાટ સંભળાયો છે। સતીશ પટેલની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ પર પકડ નથી તેવી પણ ચર્ચા શરૂ થઈ છે। ખેડૂતો માટે માઠા સમાચાર। ચાલુ માસાંતમાં માવઠું ત્રાટકશે તો ગરમી પણ પ્રચંડ પડશે। રાજ્યમાં શિયાળાએ વિદાય લીધી। ઉનાળાનો પ્રારંભ। ફેબ્રુઆરી માસમાં માર્ચ મહિના જેવી ગરમી પડતા લોકો ત્રાહિમામ। મોટાભાગના શહેરોમાં આકરી ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો। હજુ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે। કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રીને પાર પહોંચશે। હાલ ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ મહિનાના અંતમાં માવઠું થશે। રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું માઠી દશા બેસાડશે। 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા। જામખંભાળિયામાં દીકરીની સમાધિ હટાવી લેવાતા કોળી સમાજ લાલઘુમ। જામખંભાળિયામાં કોળી સમાજની દીકરીની સમાધિ પર બુલડોઝર ફેરવી દેવાયું। સમાધિ હટાવી દેવાતા કોળી સમાજ લાલઘુમ થયો। જામખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં તંત્ર દ્વારા પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બાજુમાં જ આવેલા કોળી સમાજના સ્મશાનની જગ્યામાં મૃતક દીકરીની સમાધિ પર જેસીબી ચલાવી દેવાયું। કોળી સમાજમાં આક્રોશ ફેલાયો। એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો। લોકોના ટોળા એકત્રિત થયા। પરિવારે ન્યાયની માંગ સાથે ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી। છતાં જો ન્યાય નહીં મળે તો દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। કોળી સમાજના લોકોએ સ્મશાન પાસે એકઠા થઈ દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી છે। જો ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે। સુરતની ખાનગી સ્કૂલમાં આગ લાગતા દોડધામ। એસીમાં બ્લાસ્ટથી વિદ્યાર્થીઓ ડર્યા। સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી। સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી અને આજે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। સ્કૂલ સંચાલકોએ તુરંત આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલા ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા, પણ 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા। કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા। જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા 800 બાળકોને કોઈપણ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે। પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર। પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો। પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી। શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા। છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય।
શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે. રાવલ ગામે કૂવામાં ખાબક્યો આખલો, જેસીબીથી બહાર કઢાયો. નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા. પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે, જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને થઈ. સ્થિતિનો તાગ મેળવ્યો અને જેસીબી લાવ્યા. એક વ્યક્તિ દોરડું લઈને જેસીબીના આગળના સુપડામાં બેસીને કૂવામાં ઉતર્યો. નંદી મહારાજને દોરડું બાંધ્યું. બાદમાં જેસીબીથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ. જો કે દોરડું છટકી ગયું. બાદમાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે નંદી મહારાજને ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ સૌની મહેનત રંગ લાવી અને આખલો બહાર આવી ગયો હતો. ખેડામાં બાળકોને જીવાતવાળું ભોજન પીરસાતું હોવાનો પર્દાફાશ. મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો. શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો. ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો. મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો. માતર તાલુકાના ચણાના જથ્થાની તપાસ કરતા બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા. ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી. ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ હતું. દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે જથ્થો ખરાબ હોવાની મામલતદારને જાણ કરવામાં આવી. મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકો નાસ્તાથી વંચિત રહ્યા. વિરમગામમાં ડાંગરનું કૌભાંડ આચરનાર પકડાયો. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મંડલી સુફિયાન દ્વારા ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડાંગર ખરીદીમાં કરોડોનો ખેલ કરનાર મુખ્ય આરોપી મંડલી સુફિયાને પોલીસે પકડી પાડ્યો છે. ડાંગર ખરીદી કૌભાંડના 7 પૈકી 5 આરોપીઓ 20 દિવસથી ખુલ્લેઆમ ભાગતા ફરી રહ્યા છે. ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે. અમદાવાદના જુવાપુરા ખાતેથી ડાંગર કૌભાંડના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હજુ 3 આરોપીઓ ફરાર છે. નોંધનીય છે કે વિરમગામમાં તારીખ 20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં રૂપિયા 3.76 કરોડનું કૌભાંડ થયું હતું. કૌભાંડના મુખ્ય આરોપી સુફિયાન મંડલીનો અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ થોડા દિવસ પહેલા રદ કરવામાં આવ્યો હતો. મોરબીમાં ગેસના બાટલામાંથી ગેસ કાઢતા શખ્સો રંગે હાથ પકડાયા. મોરબીમાં ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે શાપર ગામ પાસે આવેલી ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતા 2 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢી રહ્યા હતા. ત્યારે જ પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ગેસના જથ્થા સહિત 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રાહુલ કુરાડા અને બુધારામ ખીચડ નામના 2 રાજસ્થાનના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ભગીરથ બિસ્નોઈ અને ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 4 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલીમોરામાં નગરપાલિકાનું કામ જનતાએ કર્યું. સ્વખર્ચે સ્પીડ બ્રેકર પર પટ્ટા માર્યા. નવસારીની બિલીમોરા નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ જે એસી ઓફિસમાં બેસી ફક્ત પગાર લઈ રહ્યા છે, જેમને કામ કરવામાં કોઈ રસ નથી, તેવા અધિકારીઓની ઊંઘ ઉડી જાય તેવી ઘટના સામે આવી છે. શહેરના મુખ્ય રસ્તા પર આવેલ બમ્પ પર પાલિકાને પટ્ટા મારવાનો સમય ન મળતા એક જાગૃત નાગરિકે પોતાના સ્વખર્ચે બમ્પ પર પટ્ટા માર્યા છે. બમ્પ પર સફેદ રંગના પટ્ટા ન હોવાથી વાહન ચાલકોનો અકસ્માત થતો હતો, છતાં પણ પાલિકાના અધિકારીઓની આંખ ન ઉઘડી. શહેરના મુખ્ય રસ્તા પર થતા અકસ્માત ટાળવા શહેરના જાગૃત નાગરિકે બીડું ઝડપ્યું છે, જે કામ તંત્રએ કરવું પડે.